કોંગ્રેસના નેતા ગુલાબસિંહ બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। ડીસામાં આયોજિત આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પક્ષની આંતરિક ખેંચતાણ પર આકરા પ્રહાર કર્યા। તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસના પતન પાછળ બહારના લોકો નહીં પણ પોતાના જ જવાબદાર છે। ડીસામાં કાર્યકરોને સંબોધતા ગુલાબસિંહ રાજપૂતે પક્ષની નબળી કડી પર આંગળી ચીંધી। તેમણે કહ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી। ગુલાબસિંહના નિવેદન બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આગામી સમયમાં કોંગ્રેસ આ આંતરિક જૂથવાદને ડામી શકશે કે કેમ। છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે ગોપિંગ કરીએ અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ। હરાવવાનું કામ કોંગ્રેસ તો કોંગ્રેસ જ હરાવે, કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે। આજ સુધી કોંગ્રેસને જે પણ વિકાસ છે કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી। વાંકાનેરના ભાજપના એમએલએ જીતુ સોમાણીનો સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ। ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષથી આમાં લાભ મળે। એ લાભ તો મારે દેવરાવો હોય ને। એમ હા તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસ પાણી કયો ત્યારે ખોડાવી દઈશ। કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવું। સાંભળ્યું તમે? વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ખુલ્લેઆમ શાક માર્કેટમાં એક કાર્યકરને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરી રહ્યા છે। જ્યારે જીતુભાઈ શાક માર્કેટમાં બેઠા હતા ત્યારે એક આગેવાન આવે છે અને તેને પૂછે છે કે આ વખતે શું કરવાનું છે, ત્યારે તેઓ તેને કોંગ્રેસને મત આપજો તેવી અપીલ કરી રહ્યા છે। વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો અને જીતુ સોમાણીએ ખુલાસો કર્યો। સાંભળો। આ દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કહે કે મત કોને આપવાના છે। એટલે ભાઈ હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે। અને બીજી વાત એ છે કે મેં દલડી ઢીકલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી, તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે। અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટરની ડિગ્રી વિવાદ બાદ ભાજપના કોર્પોરેટરની ડિગ્રી નકલી હોવાનો આક્ષેપ। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરની ડિગ્રી પર વિવાદ છેડાયો છે। કોંગ્રેસ પાર્ટીના કુબેરનગર વોર્ડના વિજેતા ઉમેદવાર કલ્પના કોડેકરે ચૂંટણીમાં રજૂ કરેલા દસ્તાવેજોની ખરાઈ કરતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી મુકાયું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ થઈ। ત્યારે હવે કોંગ્રેસે નરોડા ભાજપના કોર્પોરેટરની ડિગ્રી નકલી હોવાનો આક્ષેપ કર્યો છે। નરોડા વોર્ડથી ચૂંટાયેલ ડોક્ટર ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રી ખોટી હોવાની ફરિયાદ નરોડા કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે નોંધાવી છે। સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો કે ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં ખોટી માહિતી આપી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે, ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે। અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે, એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ। દ્વારકામાં મંદિર